હેલો મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત એસટી બસમાં સોમનાથ, સાબર, અમૂલ આવા શબ્દો કેમ લખેલા હોય છે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી મળી રહે અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાત એસટી રાજ્યમાં દરરોજ લોકલ, એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે. તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ એસટી દ્વારા ખાસ બસ સુવિધા પૂરી પાડે છે. આ એસટી બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ જીએસઆરટીસી ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશનની સુવિધાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન ઉપર પણ આ બધી સુવિધા રાખવામાં આવી છે, જેનાથી તમે ટિકિટ અને સીટોનું એડવાન્સ બુકિંગ કરી શકો છો, તમારે અગાઉ ક્યાંય પણ જવાનું હોય ત્યારે. જીએસઆરટીસી લક્ઝરી બસોની પણ સુવિધા પૂરી પાડે છે. જે પ્રાઇવેટ બસો છે લક્ઝરી, તેવી જીએસઆરટીસીની બસ પણ આવે છે. જીએસઆરટીસીની સારી લક્ઝરી બસની સુવિધા પૂરી પાડે છે, જેમ કે રિક્લાઇનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેનમેન્ટ જેવી સુવિધા, અને તેમાં નિયમિત મેન્ટેનન્સ પણ કરે છે, જેથી તમને સારી સગવડ મળી રહે. ગુજરાત એસટી બસમાં સોમનાથ, સાબર, અમૂલ, સૌરાષ્ટ્ર આવા શબ્દો કેમ લખેલા હોય છે. આપણે જોઈએ છીએ કે ગુજરાત એસટીની દરેક બસ ઉપર સોમનાથ, દ્વારકા, બનાસ, પાવાગઢ આવા શબ્દો કોઈ પણ નામ લખેલું હોય. આપણે ઘણી વખત આ નામનો અર્થ શોધતા હોઈએ છીએ, તો ચાલો આ બધા નામોનો અર્થ શું થાય છે તે આપણે વિગતવાર જોઈશું. આ બસો ઉપર આપેલા નામ તેમજ વિસ્તાર મુજબ આપવામાં આવે છે. આશ્રમ અમદાવાદ વિભાગની એસટી, સાબર હિંમતનગરની એસટી, દ્વારકા જામનગર વિભાગની, ગીર અમરેલી વિભાગની, નર્મદા ભરૂચ વિભાગની, શેત્રુંજય ભાવનગર વિભાગની, કચ્છ ભુજ વિભાગની, પાવાગઢ ગોધરા વિભાગની, બનાસ પાલનપુર વિભાગની, સૌરાષ્ટ્ર રાજકોટ વિભાગની, સોમનાથ જૂનાગઢ વિભાગની, મોઢેરા મહેસાણા વિભાગની એસટી, અમૂલ નડિયાદ વિભાગની એસટી, સૂર્યનગરી સુરત વિભાગની એસટી, વિશ્વામિત્રી વડોદરા વિભાગની એસટી, દમણગંગા વલસાડ વિભાગની એસટી. તો આવી રીતે તમે જોઈ શકો છો, અલગ અલગ વિભાગ પાડેલા છે. આવી રીતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વિભાગ છે, તેમાં પણ બસને કાચ ઉપર લખેલું હોય છે. ગુજરાત એસટીની લક્ઝરી, વોલ્વો, સ્લીપર જેવી લાંબા રૂટની બસો ખૂબ જ સારી સુવિધા પૂરી પાડે છે. ઉપરાંત ઓનલાઈન બુકિંગ, બસ ટ્રેકિંગ જેવી સુવિધા પણ પૂરી પાડે છે, જેનાથી તમે બસને ટ્રેક પણ કરી શકો છો. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આમાં એવું છે, એસટી બસ જે વિભાગની હોય તેનું નામ ઉપર લખવામાં આવે છે. કંઈ પણ ન સમજાયું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.